હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. અને આજે છે આપણા બધા માટે એક મોટો દિવસ છે. તો આજે છે આપણા અયોધ્યામાં રામ મંદિરમાં રામ ભગવાનની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તો આપણે ત્યાં તો નથી જઈ શકતા, પણ અહીંયા આપણે એ બધું સેલિબ્રેટ કરી શકીએ છીએ. તો આજે જો હું અત્યારે આ સાડી પહેરીને રેડી થઈ ગઈ છું, કેમ કે અત્યારે જો સોસાયટીની બધી થોડા ઘરે નક્કી કર્યું છે કે આજે સાડી પહેરીએ અને બધા ભેગા બેસીને જમીએ અને જે કાંઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ સાથે મળીને નિહાળીએ. તો ચાલો તમને બતાવું કે અમારે અહીંયા અમે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, અને તમે કહેજો કે તમે લોકોએ કેવી રીતે સેલિબ્રેટ કર્યું છે. તો જો આ છે અમારી રંગોળી, અને અમે અહીંયા એક નાની એવી જ રંગોળી કરેલી છે. અને અમે જો અહીંયા આખા ફ્લોર ઉપર અમે આસોપાલવનો તોરણ બનાવીને આખા ફ્લોરને ડેકોરેટ કરેલું છે, એકદમ મસ્ત રામ ભગવાનના સ્વાગત માટે. તો હવે આપણે જઈએ સેકન્ડ ફ્લોર ઉપર, આપણે જઈએ છીએ. તો જો ત્યાં એ લોકોએ આવી રીતે સ્ટેર ઉપર પણ સાથિયા કર્યા છે, અને ત્યાં રામ સીતાની રંગોળી બનાવેલી છે. જો એકદમ મસ્ત રામ ભગવાનનો દરબાર અહીંયા લાગી ગયો છે. જય શ્રી રામ. એકદમ સરસ રીતે બધી રીતે જો આવા ચાકડા લગાવીને ડેકોરેટ કર્યું છે. જો આવી રીતે બધા ચાકડા લગાવીને ડેકોરેટ કર્યું છે કે આપણે બધા એક સાથે તો અયોધ્યા ના જઈ શકીએ, પણ એ ખુશીને કે ભગવાન રામને 29 વર્ષે જે એણે તંબુમાં રહ્યા છે, અને 29 વર્ષ પછી આજે એમને મંદિર ભવ્ય સ્વરૂપે મળવા જઈ રહ્યું છે, ત્યારે આપણે પણ એક ખુશીનો ભાગ છીએ અત્યારે. અને હવે અત્યારે જો પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ છે તો બધા જમવા બેસી ગયા છીએ. તો જો જમવામાં આ ફાડા લાપસી બનાવેલી છે, પૂરી છે, શાક છે, ખમણ છે, પાપડ, દાળ ભાત, અને મહાપ્રસાદ રૂપે શીરો પણ બનાવેલો છે. આ છે ઈદ. આ છે અમારા સંગીતાબેન, આ છે જોશના માસી, આ અમારા બા છે, આગળ છે ચેતના માસી, પાછળ છે વિલાસબા. તો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 6:45 જેવું થઈ ગયું છે, અને હવે અત્યારે જો આપણે નોર્મલ કપડાં આવી ગયા છીએ, અને અત્યારે આપણે કરવાના છે રામજ્યોતિ જલાવવાની છે એવી PM મોદીની રિક્વેસ્ટ છે કે બધાય ઘરે ઘરે રામજ્યોતિ કરીને આપણે રામ ભગવાનનું સ્વાગત કરવાનું છે. તો અત્યારે બધા જ જ્યોતિ પ્રજ્વલિત અત્યારે કરી દેશું, અને અમારે અત્યારે પણ સાથે બેસીને જમવાનો પ્રોગ્રામ છે અહીંયા બધાને, કેમ કે બપોરે અમુક લોકો હતા નહીં, કારણ કે અમુક લોકોને ઓફિસ ને કામ ને બધું ચાલુ હતું એટલે. તો અત્યારે પણ અમે લોકો એ જ કરવાના છીએ, એન્જોય કરવાના છીએ, ફટાકડા ફોડવાના છીએ, બધું જ એકદમ મસ્ત રીતે કરવાના છીએ. તો તમને અત્યારે પણ હું બતાવીશ કે અમે લોકો કેવી રીતે અત્યારે સાંજનો ટાઈમ સ્પેન્ડ કરીશું. તો જોજો તમે કે આગળ અમે શું કરીએ છીએ. જો અત્યારે ટીવી પણ ચાલુ જ છે, એટલે અત્યારે થોડુંક સ્ટોપ પોઝ મેં કરી દીધું છે. તો અત્યારે એકદમ ખુશીનો માહોલ છે આખા દેશમાં, તો સારું લાગે છે થોડુંક. તમને શું ફિલિંગ્સ છે, કે તમે શું ફીલ કરી રહ્યા છો એ તમે જણાવજો.
હા યાદ જશે આઉટસોર્સિંગ કરાવ્યું છે અમે બહારથી લઈ આવ્યા છે ભજીયા ક્વીન છે બનાવવામાં બી. હા પાયલજી ને જોશનાજી જેન્ટ્સ ને મેથી ના જ જોઈએ. હા ચડી ચડી ખેતી હોય તો